નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા. હમણાં જ ન્યૂઝ સાંસદ છે તેમને ગાંધીનગર સુધી પત્ર વ્યવહાર કરેલો છે સુકલતીતમાં જે ઘટના બની એ. પણ મારે મનસુખભાઈને સીધો ફેસબુક લાઈવના માધ્યમથી સવાલ છે, તમે 7 ટર્મથી અહીંયા સાંસદ છો, એટલે કે 35 વર્ષોથી જો આપણે જોઈએ તો નર્મદાની આજુબાજુમાં એવી કોઈ પણ લીઝો નથી જે છેલ્લા 10 વર્ષોની અંદર દેખાવામાં આવી રહેલી છે. તેમાં રાજ તમારું છે, તાલુકો તમારો, સરપંચો બીજેપીના, જિલ્લો તમારો, રાજ્ય તમારું, કેન્દ્ર તમારું, અને પછી પણ તમારી કોઈ સાહેબ વાત ના સાંભળે તો તમારે તો હું તો કહું કે તમે સાંસદ થવાના લાયક નથી. તમારે ખરેખરમાં રાજીનામું આપી દેવું જોઈએ. અને પત્ર વ્યવહારથી શું થશે? કેમ કે તમારા જ પાર્ટીના નેતાઓના તો વ્યવહારો તે લીઝમાંથી ચાલે છે. એટલે એ પત્ર વ્યવહાર લોકોને બતાવવાના જે ઢોંગ કરી રહેલા છે એ ઢોંગ બંધ કરો. અને ખરેખરમાં જો આપને સાંસદ તરીકે ભરૂચ જિલ્લાના લોકોની જો પડેલી હોય તો આ જે લીઝો છે એ લીઝોના જે કોઈ પણ કરતા ધરતા અને તમારી પાર્ટીઓના જે નેતા છે તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરાવો. આટલી સિમ્પલ પ્રોસેસ છે. મને એ ખબર નથી પડતી કે તમારા ભેજામાં શા માટે નથી ઉતરી રહી. એક સાંસદ તરીકે તમને એટલી સત્તા, એટલી ઓથોરિટી, એટલો પાવર આપેલો છે કે તમે જિલ્લા વહીવટી જે તંત્ર છે એ તંત્રનો સદુપયોગ સમાજના સારા માટે કરી શકો. પણ હાલમાં જે તંત્રનો સદુપયોગ કેવી રીતે થઈ રહેલો છે એ આપણે બધા જોઈ રહેલા છે. એટલો બધો ભ્રષ્ટાચાર વિખરી રહેલો છે કે જેની કોઈ હદ નથી. જિલ્લાની અંદર શોષણ એટલું બધું ઇન્ડસ્ટ્રીઝની અંદર વધી રહેલું છે કે જેની હદ નથી. અરે યાર, આ કેવી રીતે સાહેબ આપણે ભરૂચ જિલ્લો આગળ આવશે? આવકની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો 3જા ક્રમાંકે છે અને વિકાસની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો આપ જ કાઉન્ટિંગ તમને આંકડાની માહિતી સારી છે મારા કરતાં. કદાચ તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે આંકડાની દ્રષ્ટિએ, બેરોજગારીની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ આપણો ભરૂચ જિલ્લો કયા નંબર પર આવે છે. અને હું સામાન્ય લોકોને પણ ખાસ અપીલ કરવા માંગીશ કે યાર, આટલું થયા પછી પણ જો તમને માણસ ઓળખવાની જો પરખ ના થાય ને તો કંઈક ને કંઈક જગ્યાએ આપણે 5 મિનિટ મૌન રહીને આપણામાં ઝાંકવાની જરૂર છે કે આપણે પાર્ટીઓના ગુલામ તો નથી બનતા ચાલ્યા. આપણે ધર્મ જાતના નામે લડી રહ્યા છે, પણ આપણી જે મૌલિક જરૂરિયાતો છે એ જરૂરિયાતોની ઉપર કોનું ધ્યાન છે? કોઈનું નથી. જે લોકોએ ધ્યાન આપવાનું છે, જે લોકોને તમે લોકોએ બેસાડ્યા છે, જનપ્રતિનિધિ બનાવીને ચૂંટાવ્યા છે, તો એ લોકો તો એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી ઊંચા નથી આવતા, કે આદિવાસી હિન્દુ કરવામાંથી ઊંચા નથી આવતા, મુસલમાન કરવામાંથી ઊંચા નથી આવતા. તો તમારા જે પ્રશ્ન છે એ પ્રશ્નની ઉપર કોણ ચર્ચા કરશે? આજે તવરાની ઉપર આપણા જાડેશ્વરથી સુકલતીતનો મેળો હતો. તંત્ર, જિલ્લા વહીવટી તંત્રને પહેલેથી જ ખબર હતી કે આ જગ્યાએ મેળો આવી રહી છે, તો આ ટેન્ડર જે કંપનીઓને અપાયેલા છે રોડ રસ્તા માટે, તો એ શા માટે ખસતા છે? મેળો આવતા પહેલા શું તમે લોકો આ બનાવી નતા શકતા? કેટલા લોકોના એક્સિડન્ટ ખરાબ રસ્તાની લીધે થયા છે. જે ઘટના સુકલતીતની અંદર વર્તાય છે એની અંદર સીધું જિલ્લા વહીવટી તંત્રની જ બેદરકારી મને તો સામે લાગે છે. તમને લોકોને શું લાગે છે એ હવે તમારે જોવા જેવું રહ્યું. ઇલેક્શનો નજીક છે 2-4 મહિનાની અંદર. તમારી જાગૃતતા થોડીક હવે સારા વ્યક્તિને શાસન સોંપવાની અંદર વાપરો તો વધુ સારું. કેમ કે પછી દુર્જનો પાસેથી આપણે જો સજ્જનો જેવી અપેક્ષા કરીએ તો એમાં તો આપણું જ ભૂલ કહેવાય. તમારું શું માનવું છે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને આ જે રેત માફિયાઓ બેલગામ બન્યા છે, તમારી જિલ્લા વહીવટી તંત્ર તમામને અહીંયાથી લઈને ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી એ જ વિનંતી છે કે આ નર્મદા નદી એ જીવાદોરી છે. લાખોની સંખ્યામાં નર્મદા નદીની આસપાસ આવેલા ગામોની અંદર લોકો વસવાટ કરે છે. અબોલ પશુઓની પણ જીવાદોરી છે, જલચર પ્રાણીઓની પણ જીવાદોરી છે. કમસે કમ એના પેટાળમાંથી, એના ગર્ભની અંદરથી આ ધંધો, આ મટીરિયલ કાઢવાના જે લીઝો પાસ કરવાની જે પરમિશનો અપાઈ રહેલી છે તે પરમિશન ભરૂચથી લઈ રાજપીપળા સુધી તમામ પરમિશનો રદ કરવામાં આવે. મારી એવી સામાજિક કાર્યકર્તા તરીકે અને લોકસભાના ઉમેદવાર તરીકે જિલ્લા વહીવટી તંત્રને વિનંતી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ હું ખાસ કહેવા માંગીશ કે અઠવાડિયા પહેલાં મેળો ચાલુ થવાના અઠવાડિયા પહેલાં આપ લોકો મારો લાઈવનો વિડીયો જોઈ શકો છો. મેં તમને ચેતવા હતા કે નર્મદા નદીનું જે જળસ્તર છે એ અવારનવાર જે આ રેત માફિયાઓ છે તે લોકોના લીધે એનું જે ગ્રાઉન્ડ વોટર છે ડાઉન જવા લાગ્યું છે. અને હાલમાં જે પરમિશનો અપાય છે એને તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ. અને જો પરમિશનો તમે લોકોએ આપી નથી
તો આ 2 દિવસ પહેલા જે ચાલુ મેળાએ જે રેતીનું ખનન કરતા હતા એ કોના પ્રતાપે કરતા હતા અને એ જે રેતીના ખનનની જે લીઝોના જે પૈસા લે છે એ પૈસા કોણ લે છે એ પણ મહત્વનું છે. માટે સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબને જો કદાચ વે ખબર ના હોય તો વે તમને હું બતાવું કે કેવી રીતે કાર્યવાહી કરવી. અને તમે તો જીઆઈડીસીમાં પણ આવ્યા હતા એક દિવસ શોષણની, તમે ખાલી બસ વાતો જ કરો યાર, તમે ફાકા ફોજદારી જ કરો છો સાહેબ. બાકી કંઈ ક્વોલિટી જેવું, કંઈક ઈમાનદારી જેવું કે કંઈક એના જેવું તમારામાં મને લાગતું નથી. લોકોએ તમને આટલો પ્રેમ આપેલો છે, 7 વાર આપ્યો સાહેબ, 35 વર્ષ અને 5 વર્ષ બીજા આપ્યા. તો થોડીક તમારી જાગૃતતા, થોડીક તમારી હોશિયારી આ લોકોના જે પડતા પ્રશ્ન છે ને એની પછાડી વાપરો. આ ટીવી મીડિયાની અંદર અવારનવાર કઈ ઘટના બને કે હું દિલ્હી પત્ર લખું છું, ફલાણા પત્ર લખું, ઢીકણે પત્ર લખું, પત્ર લખીને તમે શું ભારા બાંધી લેવાના છો સાહેબ? કાર્યવાહી થવી જોઈએ. અને જો તમે સાંસદ તરીકે જો જિલ્લા વહીવટી તંત્રને કડક નિર્દેશો ના આપી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. લોકો સારા વ્યક્તિને ચૂંટવા માટે આ વખતે એ છે એમ તૈયાર છે. બીજી વાર આવી આ નીતિ ના હોવી જોઈએ. આપણે પાર્ટીના ગુલામ ના બનવું જોઈએ. આપણે જે સામાજિક હિત વિચારીને ચાલે છે, સામાજિક કામો કરી રહ્યા છે એ લોકોને આપણે ઓળખતા શીખવું પડશે. અને મેં આમ લોકોને પણ ખાસ વિનંતી કરું છું યાર કે પ્લીઝ યાર આવા લોકોથી બચો તમે. અને આ લોકો શું કોઈ મરી ગયું હોય ને બસ ત્યાં ખાલી 5 મિનિટ બેસીને એને આશ્વાસન આપીને આવી જશે. શું થયું દેડિયાપાડા અરે રાજપીપળાવાળા જે 2 છોકરાઓ હતા એમની સાથે શું નિરાકરણ આવ્યું? આંદોલનોના નામે આપણે જોયું કે હાઇપ થઈ અને બેસાડી દેવામાં આવી. એટલે જ્યાં સુધી આપણે જિલ્લાનું જે તંત્ર છે એ આવા દલાલ માણસોના હાથોમાં આપીશું ને ત્યાં સુધી આપણો સમાજ આગળ નહીં વધી શકે. અને સમાજની વ્યાખ્યા એ ખાલી એક સમુદાય પૂરતી નથી. સમાજ એટલે આપણા જિલ્લાની અંદર આવેલી એ તમામ જ્ઞાતિઓ, જાતિઓ, એ તમામ લોકો આવી જાય ને તેને એક સમાજ કહેવાય. હું કોઈ પણ વાત કરું તો એ માત્ર કોઈ એક સમાજ માટે ના હોય. મારા માટે તમામ લોકો એ જ શ્વાસ લઈ રહેલા છે જે હું લઈ રહેલો છું. જે જીવ મને જીવડાવે છે એ જ જીવ તમને પણ જીવડાવે છે. પણ અમુક લોકોની આ જે રાજનીતિક વિચારધારા છે, હવે રાજનીતિક વિચારધારાથી હટી આપણે થોડીક સામાજિક વિચારધારા પર આવવું પડશે. નહીં તો આપણા સ્નેહીજનો આવી જ રીતે રોડો પર એક્સિડન્ટના ભોગ થઈ કાં તો નદીની અંદર તણાઈ ડૂબીને મરી રહેશે. બાકી 2-4 દિવસ ખાલી અફસોસ કરશો અને વાર્તા પતી જશે. કાલ ઉઠીને તમારો નંબર આવશે ત્યારે પણ લોકો આ જ ધંધો કરશે. એટલે આપણે વિચારવાનું છે કે આપણે કેવા વ્યક્તિને શાસન સોંપવાનું છે. મનસુખભાઈ જેવા જે 35 ટર્મથી આવે છે એવા લોકોને આપણે સોંપવાનું છે કે પછી જે લોકોએ એમના વર્ષોના વર્ષો સામાજિક કાર્યોની અંદર લોકોના જનહિતની અંદર વાપરેલા છે એવા લોકોને આપવાનું છે. હું કોઈ પાર્ટી પક્ષનો પ્રચારક નથી. હું પ્રચારક છું સ્વામી વિવેકાનંદનો અને શુદ્ધ વિચારધારાનો. બસ જય માતાજી, જય હિન્દ, જય ભારત.